સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે કાર્યવાહી માટેનો કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત। સુરત શહેરમાં ટ્રાફિક નિયમન બરાબર ચાલે અને સાથોસાથ આપણે સુરતના જો નગરવાસીઓના જો ખાસ કરીને ટુ વ્હીલર ને એના જો સલામતી પણ રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને જો ભારી વાહનો છે, જેમાં ડમ્પર હોય, આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ મિક્સર વાળી ગાડી હોય છે, ઈંટ કપચીઓ લઈને આવતા જો આઈસર ટેમ્પા હોય, આ બધા તમામ લોકોને પ્રતિબંધ ફરવામાં આવેલા છે કે 8 વાગ્યાથી સવારેથી લઈને બપોરે 1 વાગે, પછી 5 વાગે સાંજેથી લઈને રાત્રે 10 વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જો અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય, શહેરના લોકો અવર જવર રોડ ઉપર થતી હોય છે, એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે। પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જો અમુક જો આરએમસી પ્લાન્ટ વાળા જો આ પ્રતિબંધિત સમયમાં अपना जो कॉन्क्रीट जो ट्रांजिट मिक्सर मार्फत अलग अलग जगह मोकले છે जो डंपरों में जो रेती कपची वगैरह आवे છે जो જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે, ईंटो आवे છે जो જેના લીધે અકસ્માતનો બનાવ બને છે અને અમારા જો ટુ વ્હીલર વાળા જો કમનસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે। તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઈવ ચાલુ કરી છે। 102 જેટલા વાહનો જેમાં ડમ્પર છે, આરએમસી પ્લાન્ટ જો ટ્રાન્ઝિટ મિક્સર છે જો ટ્રકો છે, આઈસર ટેમ્પા છે, આ હેવી વાહનો ના अलग अलग विस्तार से हमें पकड़ीने जो जाहिरनामा भंग बदल कार्रवाई और साथ आरटीओ ने 207 मुजब जो है डिटेन करवाना भी कार्रवाई અમે લોકો કર્યા છીએ जो અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે અમારી ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતા પકડાય છે એના તમામ જો આરએમસી પ્લાન્ટ જો લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથોસાથ જો અમે જીપીસીબી ને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જો અને જો રેતી કપચી વગેરે સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો ઇલીગલી જો સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જો એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરાવવાની તજવીજ કરીએ છીએ અત્યારે। અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલે અમારા સુરત વાસીઓના સેફટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જો એના લઈને આપણે ધ્યાન રાખે। આ માલિકને બી અમે લોકો જો એને એક સાથે ગુનેગાર ગણીશ અને સાથોસાથ જો તમામ એવા આપણે જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં, એના અમે બંધ કરવા માટે જો કાર્યવાહી આગળ કરવાના છીએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399 છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।